ની અંદર એકાએક વાતાવરણમાં પલટો આવતા વરસાદ ચાલુ થયો અને વરસાદ ચાલુ થયા પછી ધનસુરના બધા મિત્રો છે મારા, જે ધીમે ધીમે વરસાદની મોજ લેવા માટે આવ્યા અને જવાહર બજાર આપ જોઈ શકો છો કે જે જવાહર બજારની અંદર પાણી ખૂબ ભરાઈ ગયું છે અને આપણા પોલીસ જવાનો ઊભા પગે છે અને જેઓ ટ્રાફિક લૂંટવાની કોશિશ કરે છે. વરસાદના કારણે ખૂબ ટ્રાફિક થયું હતું. તેમાં બાપુસિંહને અને તેની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ, જેઓ ટ્રાફિક ક્લિયર કરવાની અંદર બહુ સારા એવું કામગીરી કરી છે અને યવનની ગલીમાં ખૂબ પાણી ભરાઈ ગયું છે. ત્યાર પછી સુદામા હોટલની અંદર પાણી ભરાયું છે. સોની જૂના સ્ટોન આ મારા મિત્ર કિરણની દુકાન છે, તમે ત્યાં ચા પીવા જઈ શકો છો. આ સામે 4 રસ્તા પાણીમાં ગરકાવ છે. પછી મામાની દુકાનમાં પાણી, બપોર આઈસ્ક્રીમમાં પાણી, અંદર દુકાનની અંદર જવાની તૈયારી છે અને 4 રસ્તા ખૂબ પાણી ભરાઈ ગયું છે. અમે ત્યાંથી નીકળે છીએ બજારની અંદર કઈ કઈ જગ્યાએ પાણી છે તે ચેક કરવા માટે આપ જોઈ શકો છો કે બજારની અંદર જ્યાં જુઓ તો પાણી પાણી જ છે. અને અમે ત્યાંથી ગયા નવોદયના રોડે, ત્યાં ખૂબ પાણી ભરાઈ ગયેલું છે. ત્યાં કસલાવાડી વિસ્તારના દરેક લોકો પાણીમાં મોજ કરી રહ્યા છે, પાણીની મોજ માણી છે. પાણી ખૂબ વધારે પડતું છે અને ત્યાંથી અમે ગયા સીધા તલાવની પાળે. તો તલાવની અંદર ખૂબ સારી એવી આવક થઈ છે, તલાવ ફૂલ ભરપૂર ભરાઈ ગયું છે. ત્યારબાદ આપ જોઈ શકો છો સરકારી દવાખાનું, ત્યાં આગળ પણ ખૂબ પાણી છે. બધા અંબાજી જઈને થાકીને આવે છે, તે પણ વરસાદની અંદર ખૂબ પલટી ગયા છે અને ત્યાંથી અમે જઈ રહ્યા છીએ આગળ બંસીધર રેડી, જેની અંદર પણ ખૂબ પાણી ભરાયેલું છે. આજે ધનસુરાનો માહોલ કંઈક અલગ પ્રકારનો છે, વાતાવરણ પણ ખબર નહીં, ખૂબ મહેરબાન છે ધનસુરા પર. અને આપ જોઈ શકો છો દરેક બાજુ જ્યાં નજર નાખો ત્યાં પાણી પાણી જ છે. હવે ત્યાંથી અમે 4 રસ્તા તરફ પાછા આવી રહ્યા છે. તમે જોઈ શકો છો બાજુમાં અમારા મિત્ર હિરેનભાઈ પ્રજાપતિ, જેમની દુકાન છે, તેઓ અમને જોઈને ખુશ થયા છે. ત્યાંથી અમે જીનની અંદર ગયા રામદેવ પીરના દર્શન કરવા, તેમના દર્શન કર્યા. બીજાના દર્શન કરીને અમે ગયા મારા મિત્ર કિરણના ગઢ બાજુ. તો શરણિયાવાસની અંદર પણ ખૂબ સારું એવું પાણી ભરાઈ ગયું હતું અને લોકોના ઘરમાં પાણી ગયું હતું. ત્યાંથી અમે નીકળીને આવ્યા સ્વામિનારાયણ સોસાયટીની અંદર. સ્વામિનારાયણ સોસાયટીની અંદર પણ ખૂબ સારું એવું પાણી હતું. ત્યાં પણ જ્યાં નજર નાખો ત્યાં પાણી પાણી દેખાય છે. ત્યાંથી અમે સ્વામિનારાયણ સોસાયટીની અંદરથી ગયા સિક્કા બાજુ. તો સિક્કા બાજુ એ સિક્કાનો રસ્તો છે તે પાણીમાં પૂરેપૂરો ગરકાવ છે, એ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો, જ્યાં કામ જવાની કોઈ જ સંભાવના નથી. ત્યાંથી પછી અમે રિટર્ન જનતાનગર પહોંચ્યા. તો જનતાનગરનો માહોલ બાપ રે એકદમ ખતરનાક. ધનસુરાનો તલાવ ભરાઈ ગયું છે, ત્યાંથી પાણી ઓગળીને ગયું છે. આ જનતાનગરની સ્કૂલ છે, જે સ્કૂલની અંદર પાણી હમણાં ઓછું થયું છે તેવું ત્યાંના શિક્ષકનું કહેવું હતું. ત્યાંથી અમે પાછા આવ્યા અમારા મિત્રના ત્યાં. પાણી ઓછું થયું કે નહીં, પણ ત્યાં આગળ પાણી ખૂબ ભરાયેલું જ છે. આમ આજે ધનસુરાની અંદર ખૂબ ભયંકર માહોલ હતો. વરસાદ આજે સિઝનનો સૌથી સારો વરસાદ આજે ધનસુરાની અંદર પડ્યો, જેથી અંદર ખૂબ પાણી ભરાયું.